અપંગના ઓજસ દ્વારા સેવા ही સમર્પણના ભાવ સાથે ઉત્તરાયણ નિમિત્તે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું। સૂર્યના તેજ અને પરંપરાની શક્તિ સાથે ઉત્તરાયણ પર્વ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવે તેવી પ્રાર્થના સાથે અપંગના ઓજસ સંસ્થા દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। દિવ્યાંગજનો અને નિરાધાર દિવ્યાંગજનોને તલ, ગોળ અને સિંગદાણાની ચીક્કી તેમજ કપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આજરોજ અપંગના ઓજસ સંસ્થાના સંકુલ ખાતે યોજાયેલા સેવા કાર્યમાં કડકડતી ઠંડી હોય કે રણને દઝાડતી ગરમી દરેક પરિસ્થિતિમાં અડીખમ રહીને કર્તવ્ય નિષ્ઠા સાથે નિરાધાર દિવ્યાંગજનોની પડખે ઊભા રહેવાના સંકલ્પ સાથે સેવા ही સમર્પણ ભાવને સાકાર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મંદબુદ્ધિ, મગજના લકવા ધરાવતા વ્યક્તિઓ, અંધ, શારીરિક રીતે દિવ્યાંગ, અનાથ અને નિરાધાર દિવ્યાંગજનોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તલ, સિંગદાણાની ચીક્કી અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે સત્યના સંકલ્પોનો દાતા ભગવાન છે, પરંતુ તે સંકલ્પને સાકાર કરવા માટે પ્રાર્થનામાં જોડાયેલા બે હાથ કરતા દિવ્યાંગજનોના શૈક્ષણિક પુનર્વસન અને પુનઃસ્થાપન માટે આગળ વધેલો એક હાથ વધુ મહત્વનો છે। તેમણે સમાજના તમામ વર્ગોને આહવાન કર્યું હતું કે મકર સંક્રાંતિના પવિત્ર પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે, તેથી પોતાની આજુબાજુ વસતા દિવ્યાંગજનો કે તેમની સેવા કરતી સંસ્થાઓને મદદરૂપ બનવું જોઈએ। આ કાર્યક્રમમાં અપંગના ઓજસના ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામી તેમજ અનેક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। आओ मिलकर साथ चले ना सूत्र साथे सेवा ही समर्पणना माध्यमथी दिव्यांग व्यक्तिओने हमेशा પડખે રહેવાનો એક પ્રયાસ કરીએ છીએ। અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને એકત્રિત કરી આ દિવ્યાંગ વ્યક્તિઓ સરકારશ્રી દ્વારા મળતી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓ સુધી પહોંચે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજરોજ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સરકારશ્રીના વિવિધ લાભો એનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આ સાધનો કેવી રીતે દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થશે તે માટે પણ એના પ્રયાસ કરવામાં આવ્યા। આજે અપંગના ઓજસ સંસ્થા કાર્યાલય ખાતે દિવ્યાંગ વ્યક્તિઓનું આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનર્વસન થાય અને તેઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ હોય તો આ ઉત્તરાયણ પર્વના નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં પણ પોતાના મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરે અને ભવ્ય ઉજવણી કરે તેના પ્રયાસ રૂપે એકત્રિત કરીને આ દિવ્યાંગ વ્યક્તિઓને મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારની સ્ટેશનરી વિતરણ કરવામાં આવી, જેમાં નોટબુક, ચોપડા, કંપાસ, પેન્સિલ, રબર અનેક આ પ્રકારની સ્ટેશનરીની કીટ આ દિવ્યાંગ વ્યક્તિને આજરોજ આપવામાં આવી। સાથે સાથે મકર સંક્રાંતિની તમામ દિવ્યાંગ લોકોને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને ચીક્કી, ગોળની ચીક્કી, તલની ચીક્કી એવી વિવિધ પ્રકારની ચીક્કીઓનું વિતરણ કરીને આજે દિવ્યાંગ વ્યક્તિઓમાં અનેક ઉત્સાહ ભરે છે અને અમારા દિવ્યાંગ વ્યક્તિઓ પણ આજે ખુશ રહ્યા અને આ ખુશીના વાતાવરણમાં તમામ દિવ્યાંગ વ્યક્તિઓએ એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો। સમાજના પ્રત્યેક વ્યક્તિને હું આહવાન કરું છું કે આવો મિલકર સાથ ચલે, આ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે રહીને દિવ્યાંગ વ્યક્તિઓનું કેવી રીતે પુનઃસ્થાપન અને પુનર્વસન થાય તે માટેના પ્રયાસો કરીએ। સૌ લોકોને હું વિનંતી કરું છું કે આપ જ્યાં પણ હોય ત્યાં જે કોઈ સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી હોય તો આ તમામ દિવ્યાંગ સંસ્થાઓને મદદરૂપ થાવ અને દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઉત્કર્ષ એનો વધારો થાય એ માટેનો પ્રયાસ કરીએ। સૌને મારા મકર સંક્રાંતિની શુભકામનાઓ। વંદે માતરમ। ભારત માતા કી જય।